Okay. Pramod, you can start. Yeah. જય સચ્ચિદાનંદ સર્વેને. મારું સ્વરૂપ મુજને સ્વામી નથી જણાયું, તેથી કરું છું દર્શન શ્રીમંદરા તમારું. મારું સ્વરૂપ મુજને સ્વામી નથી જણાયું, તેથી કરું છું દર્શન શ્રીમંદરા તમારું. જન્મોથી સાંભળ્યું છે આત્માને દેહ ભિન્ના, અરિહંત સ્વાનુભવથી વિદારો ભાવ પ્રજ્ઞા. જેની પ્રગટ છે પ્રજ્ઞા, ત્યાં કલ્પી હું સુધારું. જ્ઞાની પુરુષ પાસે હું કોણ છું નિહાળું. ત્રિયોગ લોક તારક સિદ્ધાર્ક વર્તમાને, અધ્યક્ષણાત્મ ભીમુખ નિર્ભેદ તન્મયાંગે. સ્વીકારો પ્રેમ અરજી, દળદર ફીટો અમારું. પામું સમાધિ જીવતા, પરમાર્થ જીવી જાણું. જેવા મળે છે સંયોગ, તેવા થશે પ્રયોગો. કેવળ ખપી છું મોક્ષી, શુદ્ધાતિ શુદ્ધ અયોગો. જે આપનું સ્વરૂપ છે જાતે ન ઓળખાયું, મારું એ તે સ્વરૂપ છે દર્શનથી સ્વ જણાયું. મારું સ્વરૂપ મુજને સ્વામી નથી જણાયું, તેથી કરું છું દર્શન શ્રીમંદરા તમારું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શું કહો છો પ્રમોદભાઈ? બસ આપણને પોતે કોણ છે કે હું કોણ છું તેની ખબર નથી, એટલે આ સિમંદર સ્વામીને આપણે કે ભાઈ મને એની ઓળખાણ કરાવો એવી પ્રાર્થના કરીએ છીએ, એવું મને સમજાય છે. હા, એટલે પહેલા આપણને ખબર નથી, હવે તો આપણને ખબર છે. આપણું સ્વરૂપ ખબર છે, મળી ગયું છે. એટલે છેલ્લે કે છે ને, જે આપનું સ્વરૂપ છે જાતે ન ઓળખાયું, મારું એ તે સ્વરૂપ છે દર્શનથી સ્વ જણાયું. દર્શન એટલે જે સૌની દ્રષ્ટિ મળી આપણને, બરાબર, એનાથી આપણને આ મળી ગયું છે. અને અજ્ઞાનથી, કવિરાજના બધા પદો શું છે? અજ્ઞાનથી જ્ઞાન તરફ લઈ જનારા છે. બરાબર. એટલે અજ્ઞાન હોય ત્યારે આવી પ્રાર્થના હોય, અને પછી તો આ આપણને મળી ગયું છે. જેની પ્રગટ છે પ્રજ્ઞા, ત્યાં કલ્પી હું સુધારું. જ્ઞાની પુરુષ પાસે હું કોણ છું તે નિહાળું. એટલે આપણને મળ્યું છે, અને મળ્યા પછી આપણે આ રિલેટિવ રિયલ બંને દ્રષ્ટિ સાથે આ ભક્તિ થઈ રહી છે. એટલે આ રીતે આપણને આખું છે ભક્તિ. એટલે તે સ્વરૂપ જ થઈ જઈશું આપણે. આ અધ્યક્ષણાત્મ ભીમુખ નિર્ભેદ તન્મયાંગે, એ શું કહેવા માંગો? હા, એટલે ત્રિયોગ લોક તારક સિદ્ધાર્ક વર્તમાને, અધ્યક્ષણાત્મ ભીમુખ નિર્ભેદ તન્મય. એટલે કે અધ્યક્ષણ એટલે કે વર્તમાનની પ્રત્યેક ક્ષણ આત્મા ભીમુખ, એટલે હું શુદ્ધાત્મા છું, આત્મામાં જ જેનો ઉપયોગ છે.
હમ એવી રીતે ને નિર્ભેદ એટલે બહાર કશે બીજે ભેદ ના રહ્યો તન્મયાંગે. હમ એટલે આ જ્ઞાનમાં તન્મયતા સાથે આપણે આત્મભિમુખ થયા, આત્મભિમુખ રહીએ છીએ એટલે કે આત્મ સ્વરૂપ રહીએ છીએ, ભિમુખ પણ નથી, આત્મ સ્વરૂપ જ રહીએ છીએ. હમ અને એનાથી નિર્ભેદતા એટલે કે આ સિમંદર સ્વામીની કૃપા, દાદા ભગવાનની કૃપા, એમનું દર્શન આપણને આ સ્થિતિમાં રાખે છે. બરાબર. અને બીજું કે અધ્યક્ષણાત્મ ભિમુખ એટલે આપણે અહીંયા યાદ કરીએ છીએ ને સિમંદર સ્વામીને આપણને ચિત્તમાં હાજર થાય છે, એ હમ પણ એનો અર્થ એક છે કે ત્રિયોગ લોક તારક સિદ્ધાર્ક વર્તમાન અધ્યક્ષણાત્મ ભિમુખ. એટલે હમ કે મારી સન્મુખ આપ આવી જાઓ છો, રહો છો, હમ એ પણ કહી શકાય. બરાબર. પણ ત્રિયોગ હા લોક તારક એ મન વચન કાયા ને? હા હા બરાબર. હા ત્રિયોગ લોક તારક એટલે મન વચન કાયા અને પછી એનું વિશાળ સ્વરૂપ ત્રણેય લોકના તારણહાર એમ, ઉદ્ધારક બરાબર. કે બરાબર. તારણહાર એમ. ઓકે, સરસ. બસ હવે બીજા કોઈને પ્રશ્ન હોય તો. હા. જય સચ્ચિદાનંદ. જય સच्चिदानंद. બધા ઘણા महात्माओं છે, कोई बात कर सकते हैं, स्वाध्याय कर सकते हैं, पूछ सकते हैं. नीना जी हैं, हर्ष त्रिवेदी हैं, बहुत सारे लोग हैं. બધા ઘણા છે મહાત્માઓ, પૂછી શકો છો. જય સચ્ચિદાનંદ શરેશાનંદજી. હા, જય સચ્ચિદાનંદ બેન બોલો. આમાં જે લાઈન આવ્યું છે ને, જેવા મળે છે સંયોગ તેવા થશે પ્રયોગો, જી તો એ પ્રયોગ થાય બી છે અને હજી એક્ઝેક્ટનેસ પ્રયોગ કેવા હોવા જોઈએ એના પર થોડી પ્રકાશ પાડ્યો કે સંયોગો તો બધા સંજોગો અને સંયોગોમાં પણ થોડો ડિફરન્સ બતાડજો. શું કે સંયોગ અને સંજોગો એક જ છે? હા, મારી સમજ પ્રમાણે તો એક જ છે. એટલે ભાષામાં કોઈક વાર સંજોગ કે ને કોઈ વાર સંયોગ કે, પણ ઓકે. એક જ છે મને જે સમજાય છે ત્યાં સુધી. હમ અને જેવા મળે છે સંયોગ તેવા થશે પ્રયોગો, એના બે રીતે છે કે હમ આપણને અંતર બાહ્ય જે રીતે સંયોગો આવે છે વ્યવસ્થિતમાં, એવી રીતે આપણી હા પ્રજ્ઞા શક્તિ જુદી જુદી ગોઠવણી કરીને પ્રયોગમાં લે છે. કોઈ વાર ભેદ વિજ્ઞાનનો પ્રયોગ હોય, કોઈ વાર જ્ઞાતા દ્રષ્ટાનો પ્રયોગ હોય, કોઈક વાર હા રિલેટિવ ટીકા જ્ઞાનનો પ્રયોગ હોય, કોઈ વાર શક્તિમાં, એટલે કે જુદી જુદી પ્રકારે એ પ્રયોગો ચાલતા હોય છે બધા. અને રાઈટ. બીજું બાહ્ય નિમિત્તના સંયોગની વાત કરીએ, દાખલા તરીકે હમ અત્યારે સત્સંગનો સંયોગ છે, તો એમાં હા આપણો પ્રયોગ જુદી રીતે ચાલશે. અથવા તો જેવા રાઈટ. નિમિત્તના સંયોગો હશે એવા પ્રયોગો ગોઠવાશે એમ. કોઈક વાર સામાયિક કોઈ નિમિત્ત એવું હોય તો સામાયિકના પ્રયોગો ગોઠવાય, કોઈ વાર ભક્તિના પ્રયોગો ગોઠવાય, કોઈ વાર બીજું પણ ગોઠવાય છે. તો કે જેવા મળે છે સંયોગ તેવા થશે પ્રયોગો એમ. અને સૂક્ષ્માતિ સૂક્ષ્મ અયોગો એટલે પછી છેલ્લે હા સૂક્ષ્મમાં જાય છે. હું સૂક્ષ્માતિ સૂક્ષ્મ એવો શુદ્ધાત્મા છું. તો શું કે છે કે હા મનથી ડિસ્ચાર્જ, અહંકારથી, વિષયોથી, હમ એ બધાથી અતિ હમ સૂક્ષ્મ, સૂક્ષ્માતિ સૂક્ષ્મ એવો હું શુદ્ધાત્મા છું. હમ એ ત્યાં હું હમ અયોગી છું. અયોગી એટલે અસંયોગી છું. મન, વાણી, કાયા અને આંતરબાહ્ય તમામ સ્થૂળતમથી સૂક્ષ્મતમ સુધીના તમામ સંયોગોમાં સર્વથા હા અસંયોગી સ્વભાવ વાળો એવો હું શુદ્ધાત્મા છું. તો એ સૂક્ષ્મથી કરેક્ટ. સૂક્ષ્મ અયોગો એટલે કે પછી સંયોગોથી મુક્ત, અયોગી એટલે મન વચન કાયાથી મુક્ત, સંયોગી મુક્ત. સંબંધોથી મુક્ત એવો હું પોતાના નિજ સ્વરૂપમાં સ્થિર થાઉં છું એમ. હમ એટલે પ્રયોગોમાં મૂળભૂત સિદ્ધાંત તો એટલો જ છે
કે આ રિલેટિવ ધારા વહી રહી છે અંદર બહારની બધી અસરો સાથેની, તો એમાં હું મારા શુદ્ધાત્મા સ્વભાવમાં કેવી રીતે એના ગુણધર્મો સાથે રહું અને તત્ક્ષણ જુદું પણ રહેવાય, તત્ક્ષણ એના ગુણોનો અનુભવ પણ થાય આપણને. એ મૂળ પ્રયોગનો મૂળ પાયો અહીંયા છે, રિલેટિવ અને રિયલ. તો રિલેટિવના ગુણો એની અસરો રિલેટિવના ધર્મોમાં પ્રમાણે છે. રિયલ મારું શુદ્ધાત્મ સ્વરૂપ છે, તો મારા દ્રવ્ય ગુણના ગુણધર્મોના આધારે મારો સ્વભાવ પરિણતિ છે. એ મૂળ પ્રયોગ છે. એટલે ઉપયોગની પણ પ્રયોગ કહેવાય. હા, ઉપયોગ પ્રયોગમાં જ આવે ને. ઉપયોગ પ્રયોગ કે આપણે બોલો બોલો. હોમ ડિપાર્ટમેન્ટ ને બોલો બોલો, ચાલુ રાખો. આપ હોમ ડિપાર્ટમેન્ટ ને એટલે આપણે હોમ ડિપાર્ટમેન્ટમાં જઈએ અને ફોરેન તરીકે જોઈ લઈએ. હાજી, જોઈ લેવું એટલે સમજી લઈએ બધા એંગલ થી. જોઈ લેવું એટલે શૈલેષાનંદજી એને બધા એંગલ થી જોઈ લેવું કે આખી આજ્ઞા દ્રષ્ટિથી જોઈ લેવું તો જ એને જોયું કહેવાય. શબ્દ આપણે જે વાપરીએ આજ્ઞા દ્રષ્ટિથી વાપરીએ. આજ્ઞા દ્રષ્ટિ મૂળભૂત છે જ. એંગલો એટલે જુદું જુદા દર્શન, જુદા જુદા ખૂણાનું દર્શન. પણ છેવટે શું છે આ બધાનું પરિણામન? તો કે રિલેટિવ ધારા રિલેટિવમાં પરિણમી રહી છે. રિયલ મારો ગુણધર્મો સાથે જ્યારે એને બધું અનુભવાતું જાય છે, બેવ કેવી રીતે હું જુદો જ છું, નોખો જ છું, મારું સ્વરૂપ કેવી રીતે ગુણધર્મો સાથેનું છે, તો એ ધીમે ધીમે એ વિજ્ઞાન સ્વરૂપ પરિણમતું જાય છે. શું થાય છે? હા, વિજ્ઞાન સ્વરૂપે પરિણમતું. એ રીતે. એટલે દાદા જે કે છે અધિક તપ આમાં જ આવ્યું. હા, અધિક તપ એટલે રિલેટિવ અને રિયલ બે ભેગું ના થવા દે તે. કે આ રિલેટિવ છે રિલેટિવ જ રહે અને હું રિયલ જ રહું. એ બેને ભેગું ના થવા દે, તન્મય ના થવા દે. એ જાગૃતિ જે રહે, એ વર્તના જે રહે, એ જ્ઞાન જે વાપરે, એ મૂળ અધિક તપ, છેલ્લું અધિક તપ આ છે. ઓકે, એટલે એ સ્ટેજ તો ફાઇનલ છે, રાઈટ? અધિક તપ ફાઇનલ સ્ટેજ છે. હા, અધિક તપમાં બધા શ્રેણીઓ છે. પહેલું અધિક તપ શું છે કે અંતસ્કરણ આકળ વિકળ થાય, અંતસ્કરણ લાલ થાય, આમ તેમ ઊંચું નીચું, અને આપણે એને એકાકાર ના થઈ એને સમજાવીએ અને એ જોઈ લઈએ. એ પહેલું અધિક તપ છે. પણ મૂળ અધિક તપ કયું છે? તો કે આ રિલેટિવ અને રિયલ બે જુદું રહે. પછી રિલેટિવ ખુશ હોય તો પણ જુદું, નાખુશ હોય તો પણ જુદું, એ શાંત હોય તોય જુદું, ને ઉધામા વાળું હોય તો પણ જુદું. એ જુદું જ રહે અને જુદું જ રહે. બધું જુદું જ રહે. અને એનું સર્વોત્કૃષ્ટ ઉદાહરણ શું? તો કે તીર્થંકરોનું અને જ્ઞાનીઓનું એમનું રિલેટિવ તો કેટલું સુંદર હોય, છતાંય એમાં એ એકાકાર થાય નહીં. એ રિલેટિવ ને રિલેટિવ એમનું તો કેટલું બધું સુંદર હોય, રાઈટ? છતાં પણ એ રિલેટિવને પોતાના ગુણધર્મોથી જુદું જ જાણે. એ તીર્થંકરત્વ નિર્જરતું હોય, જ્ઞાની પણ નિર્જરતું હોય, કંઈ પણ થતું હોય, પણ પોતે પોતાના શુદ્ધાત્મા સ્વભાવથી એને જુદું જ જાણે. કરેક્ટ. એટલે એટલું યશ નામ લઈને આવ્યા હોય તો પણ એમાં કઈ પણ ના હોય એમને. ના, યશ નામ બી રિલેટિવ છે ને. રિલેટિવ છે. એ પણ એમના પૂરા દર્શનમાં હોય, જ્ઞાનમાં હોય. કારણ કે જે સિદ્ધ ક્ષેત્રે જોડે નથી આવવાનું, એ બધું રિલેટિવ છે. જે પરિવર્તનશીલ છે બધું રિલેટિવ છે. જે વધઘટ થનારું છે બધું જ રિલેટિવ છે. એટલે એવી રીતે રહે. એટલે જે અગુરુ લઘુ સ્વભાવ આપણે કહીએ છીએ ચરણ વિધિમાં, હું અગુરુ લઘુ સ્વભાવ વાળો છું, તો એ અને હું અવ્યાબાદ સ્વરૂપ છું, એ બેમાં શું ફેર? એ બેમાં ઘણો બધો ફરક છે.
અચ્છા. અગુરુ લઘુ એટલે વધઘટ ના થાય તેવો, વધે હા નહીં, ઘટે નહીં. તો હા ગુરુ લઘુ શું છે? તો કે રિલેટિવ બધા જ પરિણામો ગુરુ લઘુ સ્વભાવવાળા છે. ડિસ્ચાર્જ, રાઈટ. ક્રોધ, માન, માયા, લોભ તો કે ગુરુ લઘુ વધઘટ થાય એવા છે. હા રિલેટિવની અસરો, પરિણામો તો કે વધઘટ થાય એવા છે. ઘડીમાં હા વધે, ઘડીમાં ઘટે. રિલેટિવ હા સંપત્તિઓ તો કે વધઘટ થાય એવી છે. એટલે કે હા રિલેટિવ આખું જ વધઘટ સ્વભાવ વાળું છે, ગુરુ લઘુ સ્વભાવ વાળું છે. પણ હું હા ક્યારે પણ વધઘટ ના થઈ શકું. અગુરુ હમ લઘુ સ્વભાવ વાળો. માન વધે ઘટે, હું અગુરુ લઘુ છું. લોભ તો કે વધે ઘટે, પણ હું તો હમ અગુરુ લઘુ છું. એવી રીતે રિલેટિવ આખું જ ગુરુ લઘુ હોય, પણ હું અગુરુ લઘુ એટલે વધઘટ ના થઈ શકું એવો હમ અચળ સ્વભાવ વાળો શુદ્ધાત્મા છું. અને અવ્યાબાદ સ્વરૂપ છું એ જુદું છે. અચ્છા. અવ્યાબાદ સ્વરૂપ છું એ શું છે? તો કે મન, વચન, કાયા બાધા પીડા સ્વભાવ વાળા છે. હું હા અવ્યાબાદ સ્વરૂપ, કોઈ પણ બાધા પીડા મને ના અડી શકે એવો અવ્યાબાદ સ્વરૂપે હું શુદ્ધાત્મા છું કે છે. એટલે એ મન, વાણી, કાયાની બાધા પીડાના સંદર્ભમાં મારું સ્વરૂપ અવ્યાબાદ સ્વરૂપ છે, એવું પહેલી અપેક્ષા આ છે. બીજી અપેક્ષા હમ એ છે કે હું સૂક્ષ્માતિ સૂક્ષ્મ કેવળ જ્ઞાન સ્વરૂપ છું, આકાશ સ્વરૂપ છું, ચૈતન્ય સ્વરૂપ છું. હમ એટલે મારું હમ સ્વરૂપ પણ બીજા કોઈને બાધા પીડા પહોંચાડી શકે એવું નથી. રિયલ સ્વરૂપે હા કહીને મારું સ્વરૂપ અવ્યાબાદ છે. એટલે ન તો હા મને કોઈ બાધા પીડા અડે એવી છે, ન તો હું હા કોઈને બાધા પીડાજનક થઈ શકું તેમ છું. ઓ કરેક્ટ. બંને અપેક્ષા હા છે. બંને અપેક્ષા છે. હા આ બહુ મોટી વાત કે મારો પણ એ સ્વભાવ નથી કે બીજાને બાધા પીડા આપી શકે કરીને. હા. પણ આ હમ દુરુપયોગ ના કરે લોકો, એટલા માટે એને બહુ હા વિચાર નથી કર્યો. પણ સમજે હા ત્યારે આ હકીકત છે. પણ દુરુપયોગ ના થાય, કારણ કે હમ પોતાનું મૂળ સ્વરૂપ અવ્યાબાદ છે, અને પાછો પડોશી એવું ના કે મારાથી કોઈ બાધા પીડા થાય એવી જ નથી, તો એ હા દુરુપયોગ થઈ જાય, પડોશી ખાઈ જાય. શું દુરુપયોગ થઈ કહ્યું? જાય. હા, હા 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 એ કમિશન ખાઈ લે બધું પછી. એટલા માટે. હા કરેક્ટ. એટલે એટલે સિદ્ધ ક્ષેત્રની જે દાદા કે સિદ્ધ ક્ષેત્રમાં જે હોય જે આત્મા, એ બધા અવ્યાબાદ સ્વરૂપ એમનું ફાઇનલ સ્ટેજ હોય, રાઈટ? હા, એ તો અવ્યાબાદ. એમને તો પછી કોઈ શબ્દ બી જરૂર નથી અવ્યાબાદ. શબ્દ કારણ બી જરૂરત નથી. ત્યાં કોઈ હા બાધા પીડા છે જ નહીં, સંજોગ જ નથી. આ તો અહીંયા સંજોગ જ બાધા નથી. પીડાના સંજોગો છે આપણને આ રિલેટિવમાં, માટે અવ્યાબાદ છું એવું આપણે એને બોલવું પડે હા છે. એની સામે કાઉન્ટર મૂકવું પડે, રાઈટ? હા. હા, એટલે ચરણ વિધિમાં આપણે બંને દાદા વ્યવહાર નિશ્ચય એટલે જ આપ્યું છે કે વ્યવહારમાં આ છો અને નિશ્ચયમાં આ છો. બસ હા ભેદ વિજ્ઞાન ભેદ કહ્યું. વિજ્ઞાન. ભેદ પાડવું. હા રાઈટ. અને સરસ. એ આપણને વપરાતું રહે. હમ એટલે આપણે ધીમે ધીમે બે છૂટું પડતું પડતું આત્મ સ્વરૂપની સ્થિરતા વધતી જાય. કરેક્ટ. સરસ. એટલે જે આ સિદ્ધ સ્તુતિના જે બધા ગુણો છે એ આપણે જાણવા માટે આપ્યા છે કે આપણો આ સ્વભાવ છે. હા, જાણવા પણ આપ્યા છે. ભેદ વિજ્ઞાનમાં એ જાગૃતિ આપણે વાપરીએ તો નિરંતર હમ આપણું બે જુદું રહે, એટલે કે અધિક તપમાં સહાય પણ થયા કરે, અને આપણે હા તદરૂપ થતા જઈએ. અને એ સિદ્ધ હા સ્તુતિ આપણે જેટલી જેટલી બોલીએ તો એ ગુણો હા ધીમે ધીમે આપણામાં સ્થિર એ સ્વના ગુણો ધીમે ધીમે અનુભવાય, ધીમે ધીમે સ્થિર પણ થતા જાય. બધી રીતે છે. ધીર પણ. હા હા સ્વભજના થઈ શકે. સ્વભજના થઈ શકે. હા એટલે કોઈ કાળમાં આવી ભજના થઈ નથી એમ? આ પહેલી વાર અપવાદ રૂપે છે કે આ તીર્થંકર ભગવાન આપે બધાને આ ભજના પોતાની ગણધરો કેવી રીતે ગાતા હોય? ના ના, જાણતા તો હશે જ. પહેલું તો આપણે નથી જાણતા કે તીર્થંકરોએ શું ખરેખર આપ્યું છે લોકોને. પણ હોય તો હા દરેક કાળમાં હોય તો ખરું. પણ હોય. અત્યારે શું છે કે એ જીવો તૈયાર થઈને ગયેલા હોય ત્યાં, અને હા તૈયાર થઈને જાય એટલે એમને પછી લાંબુ કશું કરવા પણ ના રહે. અને આપણે હમ છે તો અહીંયા
બધું દેવું ઘણું બાકી છે એટલે ભજના હમ કરતા કરતા દેવું ચૂકવાઈ રહ્યું છે. બાકી શાસ્ત્રમાં રાજચંદ્રજી શ્રીમદ રાજચંદ્રે પણ કહ્યું ને, આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન જો. તે આત્મ હા ભાવના ભાવ એ શું છે? તો કે સ્વગુણોની ભજના છે. સ્વગુણોની ભજના. હા હા. હમ પણ એ જે હાજરમાં હોય ને ત્યારે લોકોને એ બધું થઈ જાય, પછી શાસ્ત્રમાં હમ બધું યથાર્થપણે ના આવે. હા. શાસ્ત્રો પરોક્ષ થઈ જાય છે એટલે પછી યથાર્થપણે હમ ના આવે. હમ કેમ કે કોઈ શાસ્ત્રમાં ક્યારેક એવું કોઈ વાંચનમાં કે એવું ના સાંભળવામાં નહીં આવે કે ના હું આ સ્વરૂપ છું. હા, નહીં, આ બધા જે નથી ગુણો દાદાએ આપ્યા છે. હા. નથી ખાસ આવ્યું છે. થોડું ઘણું હમ નિશ્ચયના જે શાસ્ત્રો છે ને એમાં થોડું હા ઘણું છે, પણ બાકી એટલું બધું સ્પષ્ટપણે ના હોય. પણ છે ખરું, નથી એવું પણ નથી. નિશ્ચયના હા શાસ્ત્રોમાં છે, નિશ્ચયના શાસ્ત્રોમાં છે. નિશ્ચય. ઓકે. એટલે આપણા માટે આપણે તો અનુભવ સાથે વાક્ય બોલી શકીએ છીએ, રાઈટ? હા. એ કે કૃપાથી આપણે હું કરી આપ કૃપાથી, હા, કૃપાથી દાદાની. હા. એટલે છૂટું આપણને અનુભવ કરાવી આપ્યો છે માટે આપણે બોલી શકીએ છીએ. એટલે બોલી દાદા શકીએ છીએ. ભગવાન એમ કહેતા હતા કે શુદ્ધાત્મા થઈને શુદ્ધાત્મા બોલ્યા. હા, શુદ્ધાત્મા થઈને હા, શુદ્ધાત્મા. એમને એમ હા. લાખ અવતાર બોલે તો કશું વળે નહીં. આ તો નહીં. શુદ્ધાત્મા થઈને શુદ્ધાત્મા બોલ્યા એટલા માટે. સરસ. બીજા એટલે કોઈને જ્યારે કોઈ? હું ટંકોત્કીર્ણવત એવો સ્વભાવ, હું ટંકોત્કીર્ણવત સ્વભાવ વાળો એવો શુદ્ધાત્મા છું, તો હાજી. ત્યારે આપણને એવું બોલતા જ આપણને ખ્યાલ આવે છે, રાઈટ? હા, હા તરત જ એવું થવા લાગે, એનો અનુભવ હા થાય. હા. સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા, કોઈ રજનીદાન. મહાત્માઓને ક્વેશ્ચન છે? રેખાબેન? ઓકે, તો સજેશન જે થોડો ટાઈમ છે તો આપણે એક અક્રમ વિજ્ઞાન થોડું વાંચીએ. હાજી. અમીબેન ગુમ ના થઈ જતા.